આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આજે પટેલ સમાજની ડિમાન્ડ એટલી બધી વધતી જાય છે કે પટેલ સમાજના લોકો જ એવું કહેવા લાગ્યા છે કે આપણે પટેલ સમાજ સિવાય દીકરી મળશે તો આપણે કરવું છે એમ. પટેલ સમાજની મળે તો સારી બાબત છે, પણ હવે પટેલ સમાજમાં મળતી નથી, કારણ કે એ સમાજમાં ખૂબ ડિમાન્ડો કરે છે એમ. આ ભાઈએ જે વાત કરી, ચેતનભાઈના પપ્પાએ, તાલાળાના છે, કે અમારે તો તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી રાણી, આવી મોટી ડિમાન્ડ કે સુરતમાં મકાન હોવું જોઈએ, ગામડામાં જમીન હોવી જોઈએ, ફલાણી જગ્યાએ આ હોવું જોઈએ, આટલી મિલકત હોવી જોઈએ, આવડી મોટી ડિમાન્ડ કરે છે દીકરીઓવાળા, અને એના લીધે દીકરાઓ ભણતા નથી. દીકરીઓની હાલત પણ એવી જ છે એમ. એની પણ ઘણી બધી મોટી ઉંમર થઈ જાય છે, કેમ કે મા બાપની અપેક્ષાઓ ખૂબ મોટી હોય છે. એના લીધે દીકરીઓ પણ ભણતી નથી. આ મોટી સમસ્યા આ ભાઈ જે ચેતનભાઈના પપ્પાએ વાત કરી કે અમારા સમાજમાં, એક જીવરાજભાઈ વાત કરી કે અમારા સમાજમાં મોટી સમસ્યા છે, એટલે દીકરાઓને ભણવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તો આ ચેતનભાઈનો ઓડિયો છે, એ સાંભળો અને સારું લાગે તો લાઈક કરો અને ખૂબ શેર કરો, જેથી ચેતનભાઈને યોગ્ય પાત્ર મળી રહે. અને ખાસ આજે રાત્રે 9 વાગે આપણે એક ઓડિયો જે મૂકવાના છે એ ખાસ સાંભળવા જેવો હશે, કારણ કે એક દરબારના બેન છે મહુવા તાલુકાના, એ એમ કહે છે કે મારા ઘરવાળા માટે મારે પત્નીની એને પરણાવવો છે, એટલે એને પત્નીની જરૂર છે, એના ઘરવાળાને લગ્ન કરવા છે એમ. તો એ ઓડિયો ખરેખર બહુ સાંભળવા જેવો છે, આપ સાંભળજો. વળી પછી દરબાર જ્ઞાતિમાંથી છે એમ. તો એ ઓડિયો ખાસ આજે રાત્રે આપણે મૂકીશું, તો એ ખાસ સાંભળજો. અને આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો મૂકીએ છીએ આપણી આ જીવનસાથી ચેનલમાં. તો એ પૂરેપૂરો વિડીયો જુઓ. સારું લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને જે મિત્રો આપણને ફોન કરે છે એ ખાસ ધ્યાન રાખે કે ફોન કર્યા પછી, આપણે વિડીયો મૂક્યા પછી આપણે કોઈ વિડીયો ડિલીટ મારતા નથી. તો ફોન કરો ત્યારે એ પણ ધ્યાન રાખો કે કોઈની સાથે સંબંધ ન બગડે, એ ટાઈપની વાત કરો. વળી પરિવારના દરેક સભ્ય સાથે વાત કરી લો. જેનો બાયોડેટા મૂકો છે એની સાથે પણ વાત કરી લો, કારણ કે આપણે આમાંથી ડિલીટ કરીએ તો યુટ્યુબમાં અસર થાય, એટલા માટે આપણે કોઈ વિડીયો આમાંથી ડિલીટ કરતા નથી. તો આ ખાસ કાળજી રાખજો અને જે વિગતો આપો એ સત્ય આપજો. અને આ ઓડિયો સાંભળો ચેતનભાઈ પટેલનો. હલો. હા, બોલો બોલો. મારું સાહેબ. હા, બોલો. હા, તમે કઈક આ લગ્ન વિશેનું કઈક ઓલું કરેલું છે ને? આવો પછી. હા, કર્યું છે ને. અચ્છા, આપણે છોકરાની વાત કરવાની હતી. કોનો છોકરો છે વળી? મારો છોકરો છે. શું નામ તમારું? મારું નામ છે જીવરાજભાઈ. ગામ મારું સુરવા છે, તાલાળા તાલુકો છે. એમ? હા હા હા. એટલે અમારે કરિયાણાની દુકાન છે. એમ? જમીન નથી. અટક શું તમારી? હે? અટક. અમે પટેલ છીએ. કરકર અમારી અટક છે. કરકર છે, બરાબર. હા હા, ઠીક. છોકરાએ BCA કરેલું છે. છોકરાનું નામ શું છે? ચેતન જીવરાજભાઈ. હા, ચેતન જીવરાજભાઈ પટેલ, બરાબર. કરકર પટેલ. શું કરે છોકરો? શું કરે? કરિયાણાની દુકાન જ છે અમારે. એટલે ગામમાં જ છે? હા, ગામમાં જ છે. ઘર ને દુકાન બે એક છે મારે. ગામ કેવડું? ગામ અહીં છે મારે 5000 ની વસ્તી. 5000 ની વસ્તી. કરિયાણામાં શું રાખો? માવા રાખીએ છે, કરિયાણામાં અનાજ બધું ઓલું રાખીએ, તેલ, ચોખા, ખાંડ, ભૂકી, ચા બધું. એમ? આમ કેટલી દુકાનો કેટલી છે ત્યાં? અમારે દુકાનો અહીંયા છે 10 થી 12. એમ? ગામ મોટું હશે ને? હા. બરાબર. આમ કેટલો નફો થતો છે મહિને? મારે હા. મારે 12000 રૂપિયાનો થાય ભાઈ. 12000 મળે, બરાબર. હા. અને બીજા કેટલા દીકરા દીકરીઓ કેટલા છે? દીકરીઓ મારે 3 છે, હાહરે વહી ગયું છે, રાજકોટ છે. 2 દીકરીઓ મારે રાજકોટ છે. અને એક દીકરી મારે ગામડું છે, ત્યાં છે. અને દીકરો મારે એક જ છે. એમને તો પછી અમે કઈ નો મેળવ્યું કે 3 દીકરીઓ હતી તો? ના, એમાં શું થયું, છોકરો કે આપડે હામું નથી કરવું એમ. થાય તો આમ કરું, હામામાં કે પછી વિખાય તો એ બે નું બગડે. એ તો એવું તો થાય જ છે, પણ ઓલું શું કે અત્યારે આવું સામે માગે છે બધા એવું થાય છે. હામામાં તો એવું છે કે હામામાં તો આપને ખબર છે કે ગમે ત્યાં થઈ શકે છે. હા, એ તો થઈ જાય. આપડા જેવું પાત્ર હામું હોય એટલે થઈ જાય. હા, એ તો થઈ જાય. બરાબર.
પણ હવે એ કોશિશ કરી હતી પણ છોકરો કે મારા હાટું કે છોકરી બેન ની જિંદગી નથી બગાડવી કે આપણે હા 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 હા. એ નથી કરવું એમ. ના ના એ તો બરાબર છે, તો બરાબર. તો બરાબર. દીકરાની ઉંમર કેટલી થઈ? 30 વર્ષ. 20 વર્ષ. અગાઉ કઈ થયું તું કામ કે કઈ નથી થયું? નહીં નહીં. કેટલું ભણેલો કેટલું? BCA કરેલું છે. BCA કર્યું છે તો પછી હા. નોકરી માટે કઈ ટ્રાય ન કરી? નોકરી માટે ટ્રાય કરી હતી. એમાં શું છે કે અમે 2 માણસ છે ને બીમાર રહીએ છીએ, બરાબર છે. હવે એટલે આમ બીમાર એટલે અમારે બીજું કઈ થાય એમ નથી, એટલે છોકરા વિના હાલે નહીં. એટલે છોકરાને ઘરે રાખવો જ પડે ને? હા, રાખવો જ પડે ઘરે. બરાબર. મારું બાયપાસ આવેલું છે ને અમારા ઘરને પગ ને એવી તકલીફ છે, દુખે છે, એટલે હું ઈ ક્યાંય બહુ જઈ શકે નહીં, ક્યાંય ઘરકામ થઈ શકે. અને મને વજન વાળી વસ્તુ કામ કરવાની ના પાડી દીધી ડોક્ટરે. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. આ રીતે છે જો ક્યાંય. હા હા, આપણે YouTube માં મેલીએ છીએ, બરાબર ને? હા હા હા. મેલું છે ને YouTube માં? હા હા, મેલો તમ તારે કાંઈ વાંધો હા હા. બીજું આપણે કયા સમાજમાં પ્રાયોરિટી આપો છો? કયા સમાજમાં થાય તો? પટેલમાં જ કરવું છે? ગમે સમાજ આપણે લાગે, સારી છોકરી હોય એટલે ગમે સમાજ લાગે, કારણ કે અમારા સમાજ પટેલ સમાજ ની તો તમને ખબર જ છે. અમારા પટેલ સમાજ ની તો રહેવા જ દેવાનું છે. હા, એ તો થાય એમ જ નથી. પટેલ સમાજ સિવાય જ કરવું છે એમ ને? અને ખોટું મારે દિલાસા દેવા કે ભાઈ પટેલ સમાજમાં થાય તો આપણે કરવું છે, તો એ ખોટું જ પડે ને. એ ખોટું પડે. આપણી પાસે કોઈ પ્રોપર્ટી નથી જે આપણે એને કહી શકીએ. અને અમારા પટેલ સમાજમાં તો તોડી ઘોડી તોડી રાણી તોડી તલવાર જોઈએ ભાઈ. ઓહો. તો થાય અટાણે. તોડી ઘોડી તોડી તલવાર ને તોડી રાણી. હા, તોડી રાણી તો થાય. બંગલો જોઈએ છે, જમીન જોઈએ છીએ, પછી 4 વ્હીલ ગાડી જોઈએ છે, સિટીમાં રહેવા જોઈએ છીએ. ઓહો. આવું બધું તો આપણી પાસે ન હોય તો આપણે એ વાત કરવી જ નકામી. તમને એવો હું કહું કે મારે તો આવું જ કરવું છે, તમે એમાં કઈ બર કરવાના નથી. ખબર જ છે કે અમારી જ્ઞાતિની આ નહીં થઈ શકે. સાચી વાત છે. બરાબર. એટલે આપણે ગમે જ્ઞાતિ હોય તો એમાં કરી શકીએ. ના એ તો પાકું છે. કારણ એમાં એવું છે કે એ આપે છે એ લોકો પટેલમાં, કારણ કે અમુક વ્યક્તિ એવા છે કોઈ દારૂ નાન તેન પીએ છે, એટલે એ લોકો નારાજ થઈ જાય છે. ઘણા એવા એમ કે ભાઈ પટેલ હોય તો અમારે કરવું છે ને નથી કરવું. આવી વ્યક્તિ ઘણી છે. એવાય ઘણા. સાચી વાત. એટલે આપે છે, એટલે આપણે બર કરીએ ભાઈ. ના સાચી વાત છે. કાંઈ વાંધો અને એક બીજું ઠેકાણું છે પટેલમાં થાય એવું હોય તો. સોફ્ટવેર એન્જિનિયર છે છોકરો. 12 વીઘા જમીન છે. અને 25 થી 30 હજાર એનો પગાર છે. અમદાવાદ છે. દીકરો એક જ છે એને, દીકરી નથી. 3 સભ્ય ઘરના છે. 2 ભાઈઓ ઓમ ભેગા રહ્યા છે. વડીલો જે 2 ભાઈઓ છે છોકરાના પપ્પાની, એ 2 ભેગા રહ્યા છે. કાંઈ ને એના અલગથી ફોન કરાવજો ને, એનો ફોટો ને બધું મેળવું પડે ને આપણે, બરાબર ને? હાથી ભલે વાંધો. એને કહેજો. અને આ છોકરાનો ફોટો છે તમારા છોકરાનું નામ શું કીધું? ચેતન. હા, તો એનો ફોટો છે ને તમારા મોબાઈલમાં? હા, મારા મોબાઈલમાં એ તો લઈ લેવું આમાં. નહીં તો મોકલશો ક્યારે? ફોટો ક્યારે મોકલશો? આજ મોકલી દઉં. હા, મોકલો તો જ આપણે YouTube માં ચડાવી શકીએ ને એમ. હા. તમારો મોબાઈલ WhatsApp છે તમારા? હા. તો બસ WhatsApp માં જે ફોટો હોય ને તમારા છોકરાનો, એકાદ ગમે તે લગ્ન નો હોય, ગમે તે હોય ને, એ ફોટો ગમે તે હાલે એમ ટૂંકમાં, બરાબર ને? હા, તો મોકલી દો ફોટો, બરાબર ને? ભલે. હું તમને જીવન સાથી લખીને મોકલું છું, એમાં તમે ફોટો મોકલો, બરાબર ને? હા, તો ભલે વાંધો નહીં. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.